નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મહત્વપૂર્ણ બેઠક, અલ્પેજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના હોદ્દેદારોની એક મહત્વપૂર્ણ બેઠક આજે સફળતાપૂર્વક યોજાઈ હતી। આ બેઠકમાં શ્રી અલ્પેજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને માર્ગદર્શનનો માહોલ સર્જાયો હતો। આ બેઠક આગામી 26મી જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદ ખાતે રાત્રે 3 વાગે યોજાનારી વિશાળ મહાસભાના પૂર્વ આયોજનના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી। બેઠક દરમિયાન મહાસભાની સમગ્ર રૂપરેખા, કાર્યક્રમ વ્યવસ્થાઓ, સંચાલન તથા સંગઠનાત્મક જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શ્રી અલ્પેજી ઠાકોર હોદ્દેદારોને માર્ગદર્શન આપતા સંગઠનની એકતા, શિસ્ત અને સામાજિક જવાબદારી પર ભાર મૂક્યો હતો। તેમણે મહાસભાને ઐતિહાસિક બનાવવાના સંકલ્પ સાથે દરેક કાર્યકરને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની અપીલ કરી હતી। બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકરોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો। આ બેઠકની આવનારી મહાસભાની તૈયારીઓ વધુ સુવ્યવસ્થિત અને મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર।